સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમે માનસિક અશાંતિ દૂર કરવા અમુક ક્લાસમાં જોડાવા ધારો છો અને ત્યાં તમે દ્રષ્ટા ભાવે આત્મનિરીક્ષણ કેમ કરવું, પરિસ્થિતિ જેમ છે તેમ સ્વીકારવી વગેરે અભ્યાસ કરશો એ યોગ્ય છે કે કેમ એ અંગે તમે પૂછ્યું છે. આત્મજ્ઞાનીના વચનોને આધારે જવાબ વિચારીએ કે જે ઈલાજ બતાવે છે તે પોતે નિરોગી છે કે માંદા છે. નિર્ધન તે ધન ક્યાંથી આપે, વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે, બંધાયેલો તે ક્યાંથી છોડાવે. પણ પહેલાં તો એ નક્કી કરવું જરૂરી છે કે જીવને કાયમી સુખ જોઈએ છે કે હાલ પૂરતું સમાધાન જોઈએ છે. આ સંસારમાં કાયમી ધોરણે કોઈ સુખી ન જ રહી શકે. એ ગંત દુઃખે જરીવેલોએ આખો લોક બધા આદિ વ્યાધિ ઉપાધિથી બળી રહ્યા છે. બધા દેહધારી આત્મજ્ઞાની અને આત્મજ્ઞાનીના ખરા આશ્રિત સિવાયના દુઃખી જ છે, દુઃખી જ રહેવાના. તો પણ ગમે ત્યાં જઈને આત્મનિરીક્ષણ એ કરવાનું છે કે જમતી વખતે કઈ કઈ વસ્તુમાં કેટલો સ્વાદ આવે છે. બે સ્વાદ વસ્તુ મળી કે જે ભાવે છે તે ન મળ્યું તો કેટલી નારાજગી કે અશાંતિ કે ખેદ વેદાય છે. સ્પર્શ કરતી વખતે, વિષય ભોગવતી વખતે આનંદ કેટલો આવે છે. તે જોઈએ ત્યારે અને જેવું જોઈએ તેવું ન મળતા કેટલું દુઃખ કે કેટલી અશાંતિ થાય છે. સંગીત સાંભળતી વખતે કેટલો આનંદ આવે છે અને કર્ણપ્રિય ન હોય, કર્કશ હોય તો કેટલી અશાંતિ થાય છે. મનપસંદ સુગંધ લેતા કેટલો આનંદ આવે છે, દુર્ગંધી આવતા મન ખેદખિન્ન કેટલું થઈ જાય છે. આંખને ગમે તેવા વિષયો જોતા કેટલો આનંદ આવે છે અને મનને અપસંદ એવું સામે આવી જાય તો શું થાય છે. ધંધા રોજગારમાં પૈસા વધ્યા કેટલો આનંદ આવે છે, મોટું નુકસાન થયું કેટલું દુઃખ થાય છે. સોના ચાંદીના દાગીના, હીરા વધે કેટલો આનંદ આવે છે. ધન, ઘરેણાં, સંપત્તિ ઓછી પડે છે કેટલું દુઃખ વેદાય છે. નવું ઘર લીધું, નવો બંગલો લીધો કેટલો આનંદ આવે છે. નવી કાર લીધી કેટલો આનંદ આવે છે. ધંધામાં મોટી નુકસાની થઈ, બંગલો ઘર વેચવા પડ્યા કેટલું દુઃખ થાય છે. નિકટના સ્નેહી સ્વજન કે પરિચિતને ભૌતિક સામગ્રી વધુ છે અને પોતાને જે મળ્યું તે ઓછું પડે છે, તે સંજોગોમાં કેટલી અશાંતિ વેદાય છે. બીજાને ભૌતિકમાં વધુ પૂતગલ મળ્યા, પોતાના ઓછા. આ હરીફાઈ અને દેખાદેખીથી કેટલો ખેદ ઉપજે છે. સંતાનના પુત્ર પુત્રીના લગ્ન નક્કી થયા, મનગમતું પાત્ર મળ્યું એવું લાગે છે કેટલો આનંદ વેદાય છે. ખ્યાલ પ્રમાણે પાર પડ્યું નહીં, હવે કેટલું દુઃખ વેદાય છે. માન મળે કેટલો આનંદ આવે છે, અપમાન થયું કેટલું દુઃખ થાય છે. અંતરંગમાં સમસમી રહે છે કે નહીં, ડગલે ને પગલે હર્ષ શોક, ગમો અણગમો, રતિ અરતિ, દોસ્તી દુશ્મની થયા કરે છે. દરિયાના મોજાની જેમ મન ઉછાળા મારે છે. તો ભૂલ ક્યાં થાય છે? ભૂલ એ છે કે હું શરીરને આત્મા માનું છું અથવા દેહ જ આત્મા. આનો ઇલાજ શું? જેને સમજાયું, માન્યું અને અનુભવ્યું અને ત્યારબાદ બોધ્યું કે હું શરીર નહીં આત્મા છું, એની જ આજ્ઞાએ વર્તાય, એના જ બોધે વર્તાય તો અધ્યાત્મમાં રસ્તો સરળ બને. ત્યાં સુધી જીવનું દુઃખ મટવાનું નથી. વ્યવહારની તકલીફનો ઉપાય વ્યવહાર ન જોઈ શકે, લોહીનો ડાઘ લોહીથી જાય નહીં. સંસારની અસમાધિ, સંસારની અશાંતિ સાંસારિક કારણોના ઉપાયથી જાય નહીં. આત્મજ્ઞાની પુરુષની વાણી જ શાંતિ આપી શકે. 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે, મન કાબૂમાં આવે, ત્યારબાદ શાશ્વત સુખની વાતમાં રસ આવે. નહીં તો જીવ જાવા નાખે અને વેગવેગળા ઈલાજ કરતાં આયુષ્ય પૂરું કરી નાખે. અનંતકાલથી આ તો ચાલુ જ છે અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી એ પરિભ્રમણ ઊભું જ છે. અંતરંગમાં ઉતરી પોતાને સુખી થવા શું શું જોઈએ છે એ વિચારવા જેવું છે. જો કાયમી સુખ જોઈતું હશે તો આનો જવાબ ઠેકાણે ઠેકાણેથી નહીં જ મળે. આ સંસાર સેવા જેવો નથી જ નથી. આ જેલ સુધારીને મારે સુધારેલી જેલમાં હવે રહેવું નથી એટલું શરૂમાં બુદ્ધિથી પણ નક્કી થાય, પછી ક્યાંક ચાંચ ખૂચે. બીજાનું પ્રયત્ન અને તેણે બતાવેલા માર્ગથી કામ સરે એવું નથી. આ કાળમાં તો પરમ કુલદેવનું, તેણે બોધેલા માર્ગનું
તેઓના જ વચનને આશય જીવતર વિતાવે તો પાત્રતા પ્રમાણે તેટલે અંશે શાંત થવાનો અવસર હાથ લાગે એમ છે. બાકી અનંત ભાવ ગયા આ પણ વહી જશે અને કરવાનું રહી જશે. કંઈક ચોપડ્યું, કંઈક ઘસ્યું, કંઈક ખાધું, કંઈક પીધું, પણ રોગ કંઈક અને ઈલાજ કંઈક. રોગ મટે કઈ રીતે? રોગ વધુ વકરશે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આ વિચારરૂપી ધ્યાન કરે તો કામ થાય એવું છે. કર વિચાર તો પામ. જે ઈલાજ બતાવે છે તે નિરોગી છે કે તે માંદા છે એ જોઈ અને પછી ઈલાજ શરૂ કરવાનો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.